નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ સબ્જેક્ટમાં ડોલ્ફિન સપ્લિમેન્ટરી રીડરમાં રીડ 7ને જ આગળ લઉં તો જેનું ટાઇટલ છે ટોટો એન્ડ રબો. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે કાચબો અને સસલું બંને એક રેસ જીતી જાય છે. કાચબો જે જગજાહેર એવી સ્ટોરી છે કે જેમાં સસલું સૂઈ જાય છે અને કાચબો ધીમી ચાલે પણ રેસ જીતી જાય છે. એ પછીની રેસ જે એ લોકો લગાવે છે બંને, કાચબો અને સસલું, તો એમાં સસલું સમજી ગયું હતું કે સૂઈ જવાથી એ રેસ હારી ગયું છે, માટે ક્યાંય અટક્યા વગર, સૂયા વગર એ રેસ જીતી જાય છે. ફરી પાછી ત્રીજી રેસ લગાવે છે અને જેમાં કાચબો છે એ પોતાની બુદ્ધિ ચલાવી અને એવો રસ્તો પસંદ કરે છે કે જેમાં જમીન પણ આવે અને પાણી પણ આવે, અને ફરી પાછો કાચબો રેસ જીતી જાય છે, કારણ કે કાચબો તરી શકે છે, સસલું તરી શકતું નથી. આ પછીની જે હવે બંનેને પોતાની 3 રેસના પરિણામોથી પોતાની ક્ષમતા અને નબળાઈ વિશે ખબર પડી જતાં બંને સાથે મળી અને જે ચર્ચા કરે છે એના વિશે રીડ આગળ લઉં છું. The tortoise thought over his defeat. કાચબાએ પોતાની હાર પર વિચાર કરવા લાગ્યો કે શા માટે હું હાર્યો. જો એક વખત કોઈ જીત મળી ગઈ હોય તો એ પછી હારીએ જ્યારે, અથવા તો આપણી સફળતા આપણે ન સિદ્ધ કરી શકીએ ત્યારે આપણે વિચારવું જોઈએ. એ અહીં કાચબો સૂચવે છે. હી હેડ એન આઈડિયા. તેના મગજમાં એક વિચાર ઝબૂક્યો. હી વેન્ટ ટુ ધ રેબિટ એન્ડ ચેલેન્જડ હિમ ટુ રન ઓન અ ડિફરન્ટ રૂટ. તેણે સસલાને પડકાર ફેંક્યો ફરી પાછી સ્પર્ધા માટે, અને હવે પછીની દોડની સ્પર્ધા માટેનો રસ્તો બીજો પસંદ કર્યો. ધ રેબિટ ન્યૂ ધેટ સ્લો એન્ડ સ્ટેડી કેન નેવર બીટ ફાસ્ટ એન્ડ સ્ટેડી. સસલાને ખ્યાલ હતો કે ધીમા અને મક્કમ છે એ ક્યારેય પણ ઝડપી અને એકધારા જે દોડતા હોય અથવા એકધારા જે કોઈ કાર્ય કરતા હોય એને ક્યારેય હરાવી શકતા નથી. સો હી હેડ નથિંગ ટુ વરી ટુ ઓર પ્લાન. તેથી તેને કોઈ આયોજન કરવાની કે ચિંતા કરવાની જરૂર જ નહોતી. હી અગ્રીડ ફોર ધ રેસ. તે સહમત થઈ ગયો સ્પર્ધા માટે. વિલ ધ રેબિટ વિન ઇન ધ નેક્સ્ટ રેસ ટુ. શું આ બીજી સ્પર્ધામાં પણ સસલું જીતશે? જોઈએ. ધ રેસ બિગન. સ્પર્ધા ચાલુ થઈ. ધ રેબિટ રેન એટ ટોપ સ્પીડ બટ હી હેડ ટુ સ્ટોપ વેન હી સો અ રિવર ઓન ધ વે. આ વખતનો જે રૂટ અથવા તો રસ્તો પસંદ કરવામાં આવ્યો હતો એમાં સસલું છે એ ખૂબ દોડી ઝડપથી અને એક જગ્યાએ આવી અને અટકી ગયું. શા માટે? કારણ કે તેણે રસ્તામાં જ્યાં અટક્યો ત્યાં એક નદી જોઈ. ધ વિનિંગ લાઇન વોઝ ઓન ધ અધર સાઇડ ઓફ ધ રિવર. અને જીતવાની જે હદ હતી એ નદીને પેલે પાર હતી. ધ ક્લેવર ટોર્ટોઇઝ રીચ્ડ ધ રિવર આફ્ટર hours, looked at the angry rabbit, crossed the river and won the race. હોશિયાર એવો કાચબો છે એ કલાકો પછી ત્યાં નદી પાસે પહોંચ્યો, કેમ કે એ ધીમી ચાલનારો હતો. તો કલાકો પછી નદી પાસે પહોંચ્યો. ધુઆફુઆ થયેલ સસલાને એણે જોયું અને નદીને પાર કરી અને એ જે સ્પર્ધા હતી એ જીતી ગયો. અહીં આપણને શું શીખ મળે છે અથવા પાઠ સમજવા મળ્યો? તો ધ લેસન: ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ suitable to your abilities. પાઠ એ ભણવા મળ્યો કે સૌપ્રથમ તમે તમારી સામર્થ્ય અથવા શક્તિ કે નબળાઈ અથવા તો અણાવડતને જુઓ, પછી તમે પસંદગી કરો કોઈ રમતના મેદાનની અથવા તો કોઈ એવા ક્ષેત્રની કે જેના માટે તમારે સ્પર્ધામાં ઉતરવાનું છે, કે જે તમારી આવડત, શક્તિ, સામર્થ્યને અનુરૂપ હોય. અહીં સુધી રાખીએ મિત્રો. આગળનું નેક્સ્ટ વિડીયોમાં લઉં છું. આશા છે કે તમને આ વાર્તા જે ભાગ 2 છે એ પસંદ આવ્યો હશે, સમજાયો હશે. થેન્ક યુ.
સાચી વાત છે પ્રિય દોસ્ત. જમીન ઉપરની કોઈ પણ સ્પર્ધા હશે દોડની તો એમાં હું કોઈને હરાવી નહીં શકું, અને પાણીમાં જો આ જ સ્પર્ધા હશે તો ઘણા બધાને હું હરાવી શકીશ, એવું કાચબો સસલાના પ્રશ્નમાં જવાબ આપે છે. ધ વાઇઝ રેબિટ સેડ, ઇન અવર ફોરેસ્ટ વી હેવ બોથ વોટર એન્ડ લેન્ડ એન્ડ ઇટ ઇઝ નેસેસરી ટુ રન થ્રુ બોથ ઓફ ધીઝ. શાણું સસલું કહે છે કે આપણા જંગલમાં બંને છે, પાણી અને જમીન, અને જરૂરી છે કે આપણે બંને એમાંથી પસાર થઈ અને કોઈ એક રેસ યોજીએ. યસ ડિયર રેબુ, લેટ્સ રન વન મોર રેસ, બટ નાવ ઇન અ ડિફરન્ટ વે, ધ ટોર્ટોઇઝ સજેસ્ટેડ. કાચબો પણ એમાં આ વાતમાં પૂર્તિ કરતાં સૂચન કરે છે કે સાચી વાત છે તારી સસલા, અને ચાલ આપણે હવે એક એવી વધારે રેસ યોજીએ કે જે થોડી જુદા પ્રકારની હોય. વોટ ટાઈપ ઓફ વે વિલ બી ડિસાઇડેડ? કયા પ્રકારનો રસ્તો એમણે નક્કી કર્યો હશે, જોઈએ. બોથ ઓફ ધેમ અગ્રીડ ટુ રન અ ફાઇનલ રેસ. ધે સેટ ટુગેધર એન્ડ પ્લાન ફોર ધ રેસ. બંને એક પાછી બીજી સ્પર્ધા માટે સહમત થાય છે અને એક આયોજન કરે છે. They selected a track which was very difficult. તેઓએ એક એવો રસ્તો પસંદ કર્યો કે જે થોડો મુશ્કેલ હતો, જો કે ઘણો મુશ્કેલ હતો. It was very long and there were rivers and lakes on the way. તે ખૂબ લાંબો હતો અને એ ઉપરાંત તેમાં નદીઓ અને તળાવો પણ રસ્તામાં આવતા હતા. They announced the date and invited all the animals to watch this final race. તેમણે તારીખ જાહેર કરી અને જંગલના બધા જ પ્રાણીઓને આમંત્રણ આપ્યું આ દોડની સ્પર્ધાને નિહાળવા માટે. The animals were curious to find out the winner. પ્રાણીઓ છે એ ખૂબ આતુર હતા જાણવા માટે કે કોણ વિજેતા બને છે. They gathered along the track on that day. તેઓ આ રસ્તામાં બધા જ ભેગા થઈ અને રાહ જોવા લાગ્યા. The final began. અંતિમ સ્પર્ધા શરૂ થઈ. For 1 kilometer it was all land. 1 કિલોમીટર સુધી આ સ્પર્ધાનો જે ટ્રેક હતો એટલે કે રસ્તો હતો એ જમીન પરનો હતો. The rabbit ran that distance within 5 minutes. સસલું જમીન પરની જે દોડ હતી એમાં 5 જ મિનિટમાં એ રસ્તો કાપી અને પહોંચી ગયું. Then came a leak, so the rabbit took rest under a tree. પછી આવ્યું એક તળાવ, તેથી સસલાએ ઝાડની નીચે આરામ કર્યો. The tortoise reached there after an hour. 1 કલાક પછી કાચબો પહોંચ્યો. He went to the rabbit and woke him up. કાચબો સસલા પાસે પહોંચ્યો અને એણે સસલાને જગાડ્યું. They talked for a while. The spectators could not understand what these rivals were doing. જોનારા દર્શકો હતા એ કંઈ સમજી નહોતા શકતા કે આ બંને હરીફો શું કરી રહ્યા છે. But they saw that the rabbit jumped on the tortoise and stood in perfect balance. તેમણે જોયું કે સસલું છે એ કૂદી અને કાચબાની ઉપર પીઠ ઉપર બેસી ગયું ખૂબ જ સંતુલન સાથે. The tortoise swam across the lake. હવે આ તળાવ જે આવ્યું હતું એને કાચબાએ સરસ રીતે તરી બતાવ્યું, એટલે કે તરી ગયો, પણ પોતાની પીઠ પર સસલાને બેસાડીને. When they reached the land, the tortoise sat on the rabbit. જ્યારે જમીન પાસે પહોંચ્યા તો કાચબો છે એ સસલા પર બેસી ગયો. Then came a river. એ પછી એક પાછી નદી આવી. Now it was rabbit's turn to sit on the tortoise back. હવે વળી પાછો સસલાનો વારો આવ્યો કાચબાની પીઠ ઉપર બેસવાનો. Thus they helped each other all through the track. આ રીતે આખા રસ્તે બંનેએ એકબીજાને ખૂબ મદદ કરી. All the animals were confused. બધા જ પ્રાણીઓ છે એ ખૂબ મૂંઝાયા. એ અગાઉ એક લાઈન રહી ગઈ. They hugged each other. તેઓ બંને એકબીજાને ભેટ્યા. Both of them touched the winning line together. જુઓ, એકબીજાને મદદ કરતાં એમણે જે આખો રસ્તો છે એ પસાર કર્યો અને જે વિનિંગ લાઇન એટલે કે જે જીત માટેની રેખા હતી જ્યાં ટચ કરીને અડકીને કોઈ પણ દોડવીર છે એ પહેલો પહોંચે તો વિજેતા જાહેર થાય, એ જે વિજય રેખા હતી એને બંને એકસાથે અડ્યા અને બંને એકબીજાને ભેટ્યા. બધા જ પ્રાણીઓ છે એ મૂંઝવણમાં મુકાઈ ગયા. They did not clap for the winner. તેઓએ વિજેતા માટે તાળીઓ ના પાડી. They had never seen such a race.
તેઓએ આવી સ્પર્ધા ક્યારેય જોઈ ન હતી. The rabbit and the tortoise turned to the crowd and said together, "We have learned something new." સસલું અને કાચબો બંને ટોળા તરફ ફરી અને એકસાથે બોલ્યા અને એમને એક સંદેશો આપ્યો. અમે લોકો છે એ કંઈક નવું શીખ્યા છીએ. We want to give you a message. અમે તમને એક સંદેશો આપવા માંગીએ છીએ. Work as a team. Use your strength in partnership and you will always win the race. એક ટીમ તરીકે કામ કરો, એટલે કે એક ભેગા મળી અને ટોળું બનાવો અથવા એવું ગ્રુપ બનાવો અને તમારી જે ક્ષમતાઓ છે, શક્તિ છે, સામર્થ્ય છે એને જોડાણથી એકબીજાના સંપથી વાપરો અથવા ઉપયોગમાં લો અને તમે હંમેશા કોઈ પણ સ્પર્ધા હશે તો એ જીતી જશો. Now all the animals clapped and shouted with delight. હવે બધા જ પ્રાણીઓ સમજી ગયા અને ખૂબ બૂમબરાડા સાથે એ લોકોએ તાળીઓ પાડી. They said, "Long live your friendship." તેઓ એકસાથે બોલી ઉઠ્યા, તમારી મિત્રતા ઘણું જીવો. You have taught us a precious lesson. તમે અમને ખૂબ અમૂલ્ય એવો એક પાઠ ભણાવ્યો છે, એટલે કે એક શીખ આપી છે. અને આ રીતે છે એ બંને મિત્રો સંપી અને આ રેસ છે એ જીતે છે. પહેલી રેસમાં કાચબો જીતે છે, બીજી રેસમાં સસલું જીતે છે, ફરી પાછી ત્રીજી રેસમાં કાચબો જીતે છે. આ 3 રેસમાં એકબીજાની નબળાઈ અને ક્ષમતા બંને જાણી ગયા અને ચોથી રેસ જે યોજી એમાં બંને પાર્ટનરશિપમાં એટલે કે સંપીને ટીમવર્કમાં જે રેસ યોજી અને પરિણામ આવ્યું કે બંને જીતી ગયા. અહીંયા આ રીડમાંથી આપણે એ શીખ મેળવીએ છીએ કે જ્યાં ટીમવર્ક હોય છે, જ્યાં સંપથી કોઈ કામ થાય છે તો એમાં સફળતા ચોક્કસ મળે જ છે. મિત્રો, રીડ અહીં પૂરું થાય છે. થેન્ક યુ.